નમસ્કાર, સ્વાગત છે અમારી ચેનલ પર। આજે આપણે યોગ અને ધ્યાન વિશે થોડું રોહિતભાઈ પાસેથી જાણીશું। તો રોહિતભાઈ, આપ અમને યોગ વિશે થોડી માહિતી આપશો? અ, યોગ શબ્દનો જે અર્થ થાય છે એનો અર્થ છે સંસ્કૃત ભાષાની અંદર છોડવું। તો યોગ છે એક પ્રકારનો નથી, એ ઘણા પ્રકારના છે। ભક્તિ યોગ, જ્ઞાન યોગ, કર્મયોગ, એ બધા એક યોગનો પ્રકાર છે। તે જ અનુસાર પતંજલિ ઋષિ દ્વારા એક અષ્ટાંગ યોગ તો એક યોગ સૂત્ર બહાર પાડ્યું, એ પણ યોગ છે જેની અંદર એના 8 અંગો છે। યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ। ધારણા, ધ્યાન અને સમાધિ। તો આવી જ રીતે અને બધા જ યોગનું એક વિશિષ્ટ મહત્વ છે। બધા જ પોતપોતાની દ્રષ્ટિએ જનકલ્યાણ માટે, સમાજ કલ્યાણ માટે ખૂબ ઉપયોગી છે અને ખૂબ પરિણામશાળી છે। તો આ યોગ છે એ કોઈ સમય હોય કે ક્યારે ક્યારે કરવા જોઈએ એમ? યોગ મેં તમને કીધું કે યોગની બહુ મોટી શાખા છે। તો અત્યારે જે આપણે વર્તમાન સમયમાં આપણે યોગ જાણીએ છીએ, મોસ્ટ ઓફલી આપણે યોગ ઉપર આસન કરતા હોઈએ છીએ અને પ્રાણાયામ કરતા હોઈએ છીએ અને અંતે આપણે વધીને મેડિટેશન, ધ્યાન કરતા હોઈએ છીએ। એને પણ આપણે યોગની અંદર લખીશું, યોગનો જ એક શાખા છે। અને યોગ છે જે અત્યારે યોગ વિશે ઘણાને ઊંડાણથી ખબર નથી, એ આસન અને પ્રાણાયામને યોગ માને છે। તો જે રીતે તમે કીધું કે યોગ શું છે, કઈ રીતે કયા સમયે એને કરવો જોઈએ, તો જો આપણે આસનની અને પ્રાણાયામની વાત કરીએ, ધ્યાનની વાત કરીએ, એને ઉદ્દેશીને જો આપણે વાત કરીએ, અષ્ટાંગ જે પતંજલિ ઋષિ દ્વારા આપેલું અષ્ટાંગ યોગ સૂત્ર એના પછી એની વાત કરીએ તો જે આસન અને પ્રાણાયામ છે તેનો જે ઉત્તમ કાળ છે એ બ્રહ્મ મુહૂર્તનો કાળ છે। જે સવારનો બ્રહ્મ મુહૂર્તનો કાળ છે તે યોગ અને આસન કરવા માટે ખૂબ જ કે અમૃત કાળ કહેવાય છે। અને બ્રહ્મ મુહૂર્ત પછી જે સમય હોય છે અમૃત વેળા કહેવાય એને। અમૃત વેળાનો કાળ પણ જે સાધકોથી બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી ન શકતા હોય અથવા તો કરી ન શકતા હોય, પહોંચી ન શકતા હોય, તો એ અમૃત કાળ પણ આસન પ્રાણાયામનો અભ્યાસ કરી શકે છે। બરોબર, તો પછી ધ્યાન વિશે થોડું પ્રકાશ પાડશો? ધ્યાન છે પ્રમાણે કે યોગની અંદર ઘણી શાખા, જેમાંથી એક આપણે ધ્યાનની જોઈ શકીએ। ધ્યાન જે છે એ ખૂબ ખાલી ધ્યાન શબ્દ જેટલો નાનો નથી। ધ્યાન એક ડીપ ઊંડાણનો વિષય છે, જેના પર ઘણા બધા પ્રકાર પડે છે। પ્રારબ્ધ ધ્યાન, પછી નોર્મલ જે આપણે ધ્યાન કરતા હોઈએ છીએ, પછી એક મંત્ર આપણે ચેન્ટ કરતા હોઈએ છીએ, મંત્ર બોલતા હોઈએ છીએ, આપણે આપણે શ્વાસ ધ્યાન કેન્દ્રિત કરી શકીએ એ પણ ધ્યાન છે। એ પછી આપણે આપણા ઇષ્ટદેવનું નામ સ્મરણ આવા તો અનેક ધ્યાનના તે આ ધ્યાન છે એ પોતાની સાથે મેળવવા માટે, પોતાની સાથે મળવા માટે દ્વાર લઈ શકો છો કે આપણે બહારની જગતમાં તો વાત કરી શકીએ, મળી શકીએ, પણ આપણે જે અંતરમાં રહેલું છે જેની સાથે આપણે વાત કરી તો ધ્યાન એક માર્ગ છે। અને સૂર્ય નમસ્કારના ફાયદા અને કેવી રીતે કરવાના? સૂર્ય નમસ્કાર આસનોની અંદર ખૂબ જ કહેવાય કે જે બેઝિક નહીં પણ જે ખૂબ જ જેટલું વધારે કરી શકી અને બધા માટે ફાયદાકારક છે તે સૂર્ય નમસ્કારમાં કહીએ। સૂર્ય નમસ્કાર છે ને બાર આસન ની અંદર બદલ થઈ શકતા અત્યારે વર્તમાન ચાલુ છે ઘણા લોકોને ખાલી 12 આસન કરીને શરૂ પરંતુ
શ્વાસ નિયમિતતા તમારા શરીરનો જે પોસ્ચર છે એની વ્યવસ્થા હોવો જોઈએ. તો શરીરમાં જે આપણો પોસ્ચર છે એ અને આપણા જે શ્વાસ લેવાની ક્રિયા છે એની સાથે સાંકળ હોવું જોઈએ, સંકળાયેલા હોવું જોઈએ. અને તે સાથે આપણે સૂર્ય નમસ્કાર કરીએ તો એ ફાયદો કરે. નકર જેટલા આસનના ફાયદા છે એટલા જ એના ગેરફાયદા પણ છે. જો તેને એક સુદૃઢ પદ્ધતિથી કરવામાં આવે. તો આ ધ્યાન અને યોગ કર્યા પછી એના ફાયદા શું? ટૂંકમાં થોડો કહી છે. આપણે શરીરમાં ફાયદા એક મેન ફાયદો એટલે જે અત્યારે સમાજની અંદર એક ઘરે ઘરે આયોજન થઈ રહ્યું છે. માનસિક તણાવ, સ્ટ્રેસ, ડિપ્રેશન, બાળકોની અંદર નાના નાના વિદ્યાર્થીઓની અંદર બાળકોની અંદર એટલી હદે સ્ટ્રેસ આવી જાય છે કે ભણવાના ભયથી, શિક્ષણના ભયથી તેઓ આત્મહત્યા સુધીના પગલાઓ નોકરિયાત સુધી કરતા હોય છે. તેમને પોતાના કામનો સ્ટ્રેસ વધારે પોતાના અલગ અલગ તણાવ છે અને તણાવથી ભરેલો સમાજ છે. તો યોગ અને આસન એ એક ક્રિયા છે કે જે તમે માનસિક શાંતિ, આ તણાવ ભરેલી જીવનની અંદર, તણાવ ભરેલા સમાજની અંદર તો તમારે માનસિક શાંતિ અને તમારે એક આધ્યાત્મિક અનુભૂતિ કરવી જોઈએ. તો યોગ અને આસન, ધ્યાન એ બધું એક એનું માધ્યમ છે. સ્વસ્થ રહેવાનું, શરીરને સ્વસ્થ રાખવાનું, મનને સ્વસ્થ રાખવાનું અને માનસિક શાંતિ કરવી. તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સરસ માહિતી મળી. આપ સૌને પણ જો યોગ અને ધ્યાન વિશે આ સારું તમને લાગ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.